બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ડીસા હાઈવે પર સામરવાડા ગામ નજીક આજે વહેલી સવારના એક સમયે ટ્રક અને રિક્ષા વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો। આ ભયાનક અકસ્માતમાં એક હાસ્યાસ્પદ યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો। અકસ્માતની જાણ થતાં જ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ સામરવાડા નજીક હાઈવે પરથી પસાર થતી એક રિક્ષા સાથે પૂર ઝડપે આવી રહેલી ટ્રક અથડાઈ હતી। અથડામણ એટલી તીવ્ર હતી કે રિક્ષા સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી। અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી। અકસ્માતની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। 108ના કર્મચારીઓ દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ ઇજાગ્રસ્તની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો। અકસ્માતમાં મોતને ભેટેલા યુવકની લાશને પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ અર્થે ધાનેરા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી। હાસ્યાસ્પદ યુવકના અચાનક મોતથી પરિવાર પર શોકનો માહોલ છવાઈ ગયો હતો। સમગ્ર સમાજમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી। પરિવારજનોને સગા સંબંધીઓ હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે ધાનેરા ડીસા હાઈવે પર મોટા વાહનો પૂર ઝડપે દોડતા હોવાથી છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને ટ્રક અને ભારે વાહનોની બેફામ ગતિના નાના વાહનો માટે જોખમરૂપ સાબિત થઈ રહી છે। અનેક વખત રજૂઆતો છતાં ગતિ નિયંત્રણ અને ટ્રાફિક વ્યવસ્થા માટે પૂરતા પગલાં લેવાતા નથી તેવી પણ ફરિયાદો ઉઠી રહી છે। લોકોમાં માંગ ઉઠી છે કે હાઈવે પર સ્પીડ બ્રેકર, ટ્રાફિક સિગ્નલ, પોલીસ પેટ્રોલિંગ અને કડક ગતિ નિયંત્રણ જેવા પગલાં લેવામાં આવે, જેથી ભવિષ્યમાં આવા દુર્ઘટનાઓને અટકાવી શકાય અને નિર્દોષ લોકોના જીવ બચાવી શકાય।